પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઈ હોવા છતાં ભારત માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા 15 ભારતીય જહાજ સૌથી સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરીને ભારત તરફ આગળ વધ્યા હતા. એક મીડિયા અહેવાલ અનુસાર કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે સત્તાવાર માહિતી આપતા કહ્યું હતું કે દેશમાં ખાતર અને તેનો કાચો માલ લઈને આવી રહેલા 15 જહાજ અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે. સરકારના સઘન પ્રયાસોને કારણે દેશમાં ખેડૂતો માટે ખાતરની અછતનો મોટો ખતરો ટળ્યો છે. 8 જહાજમાં 3.32 લાખ મેટ્રિક ટન યુરિયા છે. 4 જહાજમાં 2.57 એલએમટી ડાયમોનિયમ ફોસ્ફેટ છે. 3 જહાજમાં 1.11 એલએમટી સલ્ફર લોડ થયેલું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં વધુ 5 જહાજ ખાતરનો જથ્થો લઈને ભારત આવવા માટે રવાના થવાના શિડ્યુલ હેઠળ છે. સરકાર માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે ખાતરના કારખાનાઓને અપાતો નેચરલ ગેસનો સપ્લાય, જે થોડા સમય પહેલા ઘટીને 65% સુધી પહોંચી ગયો હતો, તે હવે ફરીથી 100% પુન સ્થાપિત કરી દેવાયો છે, જેના કારણે સ્થાનિક સ્તરે ખાતરનું ઉત્પાદન પણ વેગ પકડશે. દેશમાં હાલ 197.56 લાખ મેટ્રિક ટન ખાતરનો સ્ટોક જમા કરાયો છે, જે દેશની વાર્ષિક 383.9 એલએમટી ખાતરની જરૂરિયાતના 51% કરતાં પણ વધારે છે.